હેલો ગાઈસ, તો આપણે જાગી ગયા છીએ અને આપણે ભાઈના ઘરે દૂધ લેવા જવાનું છે પાછું. તો 6:32 થઈ છે, તમે જોઈ રહ્યા છો. આપણે ભાઈના ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આપણે હવે બજુડના પાટીએ પહોંચી ગયા છીએ અને જો આ બજુડ ગેટ બનાવે છે. આપણે હવે ભાઈના ઘરે પહોંચી ગયા છીએ. જો આ પાડો અહીંયા બેઠો હોય છે. જો ભાઈના ઘરે નીકળી ગયા છે. ભૂખ બહુ લાગી હતી, જમણું ખાવાનું છે. આવી ગયા છે. જો તમે વાડી જો જીનો ભરી મજા આવે છે. હા. ક્યાં આવ્યા છો? હારીએ. એવું જો ઓલા ધોધમાંથી પાણી આવે છે અને કપાસ અમારો જો. તો ગઈ જીનું પ્રણય અડીકા લેશે ગાડી આવે અને આપણે હાટો બીજી ગાડી હમણાં આવશે અહીંથી, એટલે આપણે ઘરે જ આવી. જો અમારી ગાડી આપણે ઘર હાટું ટાંકામાં પાણી લીકેજ થાય છે એટલે એને સામાન લેવા નીકળી ગયા છે. તો આપણે હાર્ડવેરની દુકાને પહોંચી ગયા છીએ. જો સંત કૃપા ટ્રેડર્સ ત્યાંથી આ સિમેન્ટ લીધી છે, તમે જુઓ. અને જો પાઇપ લીધી હતી અને જમેશભાઈ બેઠા છે. ભજીયા માટે લસણ કાપવા મળ્યા છે અને ગેટ માટે જો પાળી બનાવે છે, કેમ કે નીચેથી ખુલ્લું રહેતું હતું ને કૂતરા અંદર વહી આવતા હતા. જેમેશભાઈ જો પટ્ટી ખાઈ છે, એને બહુ ભૂખ લાગી છે કેમ કે કામ બહુ કરતા હતા હમણાં ગેટનું. જો 100 વર્ષથી ભૂખ હોય ને એમ ખાય છે. જો કુંભણિયા લાગે છે હાથમાં. જો પટ્ટીનું રાબડું તૈયાર થાય છે અને મમ્મી જો બધા બેઠા છે. પરીને હિંચકા ખાય છે. પટ્ટીનો ઘાણ નાખે છે, ખાઈને પછી સુઈ જાઓ અને આવતા વ્લોગમાં મળ્યા. બાય.